હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ગુજકેટ લેક્ચર નંબર 5. બરાબર. આગળના 4 જે લેક્ચર છે એની અંદરથી પૂછવાની સંભાવના સૌથી વધારે છે એવા ટોપિક મેં કવર કરેલા છે કે જેથી તમને યુઝફુલ થઈ શકે. બરાબર. તો આપણે ગુજકેટ લેક્ચર 5 ની અંદર થોડા ઘણા એમસીક્યુ દેખી લઈએ. બરાબર. જે આગલા 4 ચેપ્ટરની જે આગલા 4 લેક્ચરની અંદર રિવાઇઝ થયેલા નથી. તો આપણે દેખીએ કયા કયા એમસીક્યુ છે. તો કે આપણે પહેલા એમસીક્યુ ની વાત કરીએ. કયા કયા એમસીક્યુ છે? આપેલી આકૃતિનો પરાગાથેનો આડો છેદ કયો છે? બરાબર. તો એ છે તમારી પાસે સંયોજક પેશી છે, બી અંતઃસ્તર છે અને સી પરાગરજ છે. તો આપેલો જવાબ આવશે એ. રેડી? બીજા નંબરનો આપણે એમસીક્યુ દેખીએ. એન્ડોથેસિયમ એ કેવું સ્તર છે? એન્ડોથેસિયમ એ કેવું સ્તર કહેવાય? તો કે એન્ડોથેસિયમ જેને આપણે કહીએ છીએ, એન્ડોથેસિયમને આપણે કહીએ છીએ તંતુમય સ્તર. આની અંદર એક ઉત્સેચક છે જેનું નામ છે આલ્ફા કેલેઝ. ફાઇબ્રસ લેયર વાળું સ્તર છે. કયું લેયર છે? ફાઇબ્રસ લેયર વાળું સ્તર છે. ઇઝી. ચલો બીજું આપણે દેખીએ કયા પ્રકારના એમસીક્યુ. તો કે આપેલા પૈકી સાચા અને ખરા ખોટા વિધાન પસંદ કરો. તો કે પરાગરજ એક કોષ કેન્દ્રીય છે. પરાગરજ એક કોષ કેન્દ્રીય છે. હા, યસ. પરાગરજની દિવાલમાં 3 સ્તરો હોય છે. ખોટું. પરાગરજની દિવાલના 2 સ્તરો હોય છે, બાહ્ય સ્તર ને અંતઃસ્તર. પરાગરજમાંનું બાહ્યનું આવરણ જે સ્પોરોપોલિનનું બનેલું છે, ટ્રુ છે. પરાગરજનું બાહ્ય આવરણ જ્યાં સ્પોરોપોલિન હાજર હોય છે ત્યાં જનન છિદ્રો તરીકે બને છે? ના. શું આવે છે? ગેરહાજર હોય છે. તો આ બી ફોલ્સ. તો જવાબ આવશે TF. તો જવાબ આવશે સી. નેક્સ્ટ એમસીક્યુ, ચોથા નંબરનો એમસીક્યુ દેખીએ. આપેલી આકૃતિ એ બી સી અને ને ઓળખો. એ બી સી શું છે? પહેલું કયું સ્તર છે? અહીંયા આપેલું છે અધિસ્તર. અધિસ્તર દેખાય તમને? આ અધિસ્તર હાઇલાઇટ કરું છું. અધિસ્તર છે. ચલો બીજું કયા નંબરનું સ્તર છે? બીજા નંબરનું સ્તર તમે દેખો તો કે એન્ડોથેસિયમ છે. આ કયા નંબરનું સ્તર કહેવાય? એન્ડોથેસિયમ. એન્ડોથેસિયમ. ત્રીજા નંબરનું કયું સ્તર કહેવાય? બી નંબરનું સ્તર છે જેને આપણે કહેવાય મધ્યસ્તર. અને સી છે તમારું ટેપેટમ એટલે પોષક સ્તર. એટલે જવાબ આવશે ડી. રેડી? ચલો નેક્સ્ટ ચોથા નંબરનો એમસીક્યુ પૂરો કર્યો. પાંચમા નંબરનો એમસીક્યુ દેખીએ. બરાબર. જો નરવાહિની શુક્રવાહિનીની શસ્ત્રક્રિયા દૂર કરવામાં આવે તો તેનું જોડાણ કરાય તો શું થાય? દૂર કરીને જોડાણ દૂર કરાય તો શું થાય? કશું ના થાય. બરાબર. તો કે અહીંયા તમારી શુક્રવાહિની છે, કાપો છો. કાપ ક્યાં મૂકવાનો છે? વૃષણ કોથળી પર. યાદ રાખજો. કાપ ક્યાં મૂકવાનો છે? વૃષણ કોથળી ઉપર. અહીંયા કપાઈ ગયું. એટલે આ કોની સાથે જોડેલી છે? શુક્રપિંડ જોડે. ક્યાં જોડેલી છે? શુક્રપિંડ જોડે. એટલે અહીંથી શુક્રકોષો નહીં નીકળે. અહીંથી શુક્રકોષો નીકળશે નહીં. પણ અહીંથી તમે દેખો તો કે વીર્ય બનશે. ક્યાં? શુક્ર સંગ્રહાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોઇરેથર ગ્રંથિ. તો કે અહીંથી તો વીર્ય બનવાનું જ છે ને. અહીંથી તો વીર્ય બહાર આવવાનું જ છે. તો શું નથી આવવાનું? તો કે વીર્યની અંદર શુક્રકોષ દાખલ થશે નહીં. તો જવાબ આવશે વીર્ય શુક્રકોષો વગરનું હશે. આપણે લઈએ કયા નંબરનો એમસીક્યુ છે? છઠ્ઠા નંબરનો એમસીક્યુ. માનવ શુક્રપિંડમાં શુક્રકોષ જનન અવસ્થાઓ દ્વારા શુક્રકોષના નિર્માણની સાચી શ્રેણી જણાવો. શું બનશે? તો કે પહેલા સ્પર્મેટોગોનિયલ કોષો હોય. બરાબર. એનું સંભાજન ને વિભેદીકરણ થાય એટલે પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ બને. પછી અર્ધીકરણ 1 થાય એટલે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ બને. અર્ધીકરણ 2 થાય એટલે તમને ખબર છે આ સ્પર્મેટોસાઇટ છે. આ શું છે? સ્પર્મેટોસાઇટ. દેખો શુક્રકોષ જનન ને અંડકોષ જનન વાળા ક્વેશ્ચન તો ઓલવેઝ આવવાના છે. પ્લોઇડી આધારિત આવી શકે કાં તો સ્ટેપ આધારિત પણ આવી શકે. બરાબર. અર્ધીકરણ 1, 2 કરી નાખ્યું અને હવે આપણે થશે પ્રશુક્રકોષ અને છેલ્લે આવશે શુક્રકોષ. પ્રશુક્રકોષ ને શુક્રકોષ. બરાબર. એટલે સ્પર્મેટિડ અને સ્પર્મ. સ્પર્મેટિડ અને સ્પર્મ. એટલે જવાબ આવશે સ્પર્મેટોકોનિયા, સ્પર્મેટોસાઇટ, સ્પર્મેટિડ અને સ્પર્મ. બરાબર. આનો સ્ક્રીનશોટ લઈ લેજો ગુજરાતી મીડિયમ વાળા ખાસ. બરાબર. એક્રોઝોમ માંથી કોનો સ્ત્રાવ થાય છે? આ માની ચલો કે શુક્રકોષ છે. આ એનું નેક રીજન છે. આ એનું શું છે? મધ્ય ભાગ છે અને આ એની પૂંછડી છે. બરાબર. આની અંદર શું આવેલું છે? કણાભ સૂત્ર. આ કણાભ સૂત્રની શોધ કરી હતી નેબેન કર્ન નામના વૈજ્ઞાનિકે.
કોણે કરી હતી? નેબેલ ને કરનર નામના વૈજ્ઞાનિકે. અને અહીંયા શું આવેલું હોય છે? તારા કેન્દ્ર. કોષ વિભાજનમાં ભાગ ભજવે. બરાબર. તો આપણે દેખી લઈએ અહીંયા આ આગળનો ભાગ છે. અહીંયા હેપ્લોઇડ શુક્ર એકકીય કોષ કેન્દ્ર હોય. અહીંયા આવેલું છે એક્રોઝોમ. આગળનો ભાગ એક્રોઝોમ કહેવાય. શુક્રાગ્રહ. શું બોલી શકાય? શુક્રાગ્રહ. આની અંદર ઉત્સેચક આવેલો છે. આ લાઇટિક પ્રકારનો ઉત્સેચક છે. કેવા પ્રકારનો ઉત્સેચક? લાઇટિક. હાઇલુરોનિડેઝ. એવી રીતના યાદ રાખવાનું. એ શુક્રકોષને કે ચલ ભાઈ. હાઇલુરોનિડેઝ. જે ઝોના પેલુસિડાને ક્રોસ કરીને જાય છે. બરાબર. ચલો નેક્સ્ટ. કોપર ટી અને આંકડીનો કઈ ગર્ભ અવરોધક પદ્ધતિમાં સમાવેશ થાય છે? કોપર ટી અને આંકડીનો કઈ ગર્ભ અવરોધકમાં સમાવેશ થાય છે? કોપર ટી અને આંકડી. જવાબ આવશે આંતરગર્ભાશય ઉપાય. એટલે આને આપણે કહીએ આયુડીસ. 3 જનરેશનના આયુડી છે. પ્રથમ, દ્વિતીયક અને તૃતીયક. યોગ્ય જોડ મેળવો. દ્વિતીય ક્રમના આયુડી, જો હમણાં જ કીધું, દ્વિતીય ક્રમના આયુડી ધાતુ આયને કોપર મુક્ત કરે. એટલે પહેલામાં એસ. તકલીફ થઈ ગઈ આ તો છોકરાઓ. આંતરપટલ ઘુમ્મટાકા ટોપી, બીજામાં આ 2 ઓપ્શન નીકળી ગયા. સહેલી ગર્ભ અવરોધક ગોળી CDRI શોધી હતી, ત્રીજામાં ક્યુ. અને વંધીકરણ અંતિમ પદ્ધતિ, ચોથામાં પી. એટલે જવાબ આવશે એ. 10મા નંબરના MCQ ની વાત કરીએ. સહેલી ગર્ભ નિરોધક ગોળી ક્યાં બનાવવામાં આવે છે? CDRI લખનૌમાં બનાવવામાં આવે છે. 11મા નંબરનો MCQ બહુ સારો MCQ છે. A અને B ના પુનઃસંયોજનનું પ્રમાણ 9% છે, C ના પુનઃસંયોજનનું પ્રમાણ 17% છે અને B અને C ના પુનઃસંયોજનનું પ્રમાણ 26% છે. તો શું થાય? તો જનીનની ગોઠવણી. જે લાંબુ છે પહેલા ગોઠવી નાખો. લાંબુ કોણ છે? B અને C. તો B અને C અહીંયા ગોઠવી દઈએ આપણે. B અને C ગોઠવી દઈએ. આ 26% છે. બરાબર. A અને B નું પ્રમાણ 9% છે. આ A અને B નું પ્રમાણ 9% છે. તો A અને C નું પુનઃસંયોજન 17% છે. C નું પુનઃસંયોજન 17% છે. તો શું આવે સાચું? બરાબર. તો આવશે જવાબ, એટલે જવાબ આવશે B, A અને C. તમારે મને જણાવવાનું છે. બરાબર. કોઈ ડાઉટ હોય તો મને કહી શકો. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. કોઈ ડાઉટ? ચલો નેક્સ્ટ. અહીંયા એટલા માટે મને કંઈક ડાઉટ લાગતો હતો કે ભાઈ અહીંયા કાં તો BSc હોઈ શકે, કાં તો CAB મેળ ખાઈ શકે. પણ એવો તો કંઈ ઓપ્શન છે નહીં, એટલે દેખીએ BSc. બરાબર. બીજું તો કંઈ છે નહીં બહુ ચિંતા કરવા જેવી. જો એડેનીનનું પ્રમાણ 30% હોય તો ગ્વાનીનનું પ્રમાણ કેટલા ટકા હશે? કશું જ નહીં. મેં તમને વારે ઘડી શીખવાડ્યું છે. A બરાબર T અને G બરાબર C. આટલું 50% અને આટલું બી 50%. એડેનીન 30%, તો આ 20% હશે. તો એડેનીનનું પ્રમાણ છે તો આ 30% અને ગ્વાનીનનું પ્રમાણ 20%. થઈ ગયું. એટલે આપણે શું કીધું? ગ્વાનીન. તો ગ્વાનીન 20% આવશે. પરફેક્ટ. ચલો. DNA ના એક કુંતલ પર નાઇટ્રોજન બેઝનો ક્રમ આ છે, તો તેની પર અનુસરતા RNA નો બેઝ ક્રમ શોધો. ચલો આપણે DNA નો એક કુંતલ લઈ લઈએ. ATGC આવો ક્રમ છે. બરાબર. અને તેનાથી અનુસરતા RNA નો ક્રમ લખો. હવે આ 3:5' હોય તો RNA નું આપણે શું કીધું હતું? આ 5:3' હોય mRNA. તો આપણે દેખી લઈએ શું છે. A ની સામે શું લખવાનું? U. T ની સામે A, G ની સામે C, A ની સામે U, T ની સામે A, G ની સામે C અને C ની સામે G. G, T ની સામે A, A ની સામે U, G ની સામે C અને G. UACG.
UACG AUCG જવાબ આવશે બી. પરફેક્ટ. આનો સ્ક્રીનશોટ લઈ લો, ખાસ કરીને તમારે હેલ્પફુલ થશે. જો અહીંયા કશું લખ્યું નથી, ટેમ્પલેટ છે કે કોડિંગ છે, એટલે તમારે અહીંયા માનીને ચાલવાનું ટેમ્પલેટ જ છે. ચલો, નીચેના પૈકી પ્રોલિન એમિનો એસિડ માટેના સંકેત કયા છે? પ્રોલિન યાદ કરો, મેં તમને શીખવાડી હતી, સર પ્રપોઝ ધી આંટી. બરાબર, બધું 4 4 4 4 હે ને. મેં તમને કીધું હતું UACG UACG, બરાબર, આવું શીખવાડ્યું હતું. અને અહીંયા પણ હતું, બરાબર, UACG UACG sir, I propose the auntie. UCAG UACG નહીં, UCAG તો થશે UCAG UCA અને G. હવે તમને ખબર અહીંયા પણ UCA અને G, સર પ્રપોઝ ધી આંટી, આવું થાય. 4 કોડન આપણે દેખી લે કયા કયા છે. CCU C આપણે ગોઠવી નાખીએ. CCU CCC CCA અને CCG, એટલે જવાબ આવશે A. કેવી ટેકનિક લાગી આની માટે તમે કોમેન્ટ કરી શકો છો, બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ. HGPના સંદર્ભે કયું વિધાન અસંગત છે? HGPના કયું વિધાન અસંગત છે? HGPમાં કયું વિધાન અસંગત છે? તો કે ફેબ્રુઆરી 2001માં નતું કર્યું, મે 2000માં કર્યું હતું. મે 2001માં 2001 ફેબ્રુઆરી મહિનો હતો, મેમાં કર્યું હતું. 1990માં પ્રોજેક્ટની શરૂઆત થઈ, સાચું છે. 2003માં પૂરો થઈ ગયો અને ફાઇનલી 2006માં પૂરો થયો. પરફેક્ટ. ચલો નેક્સ્ટ. આપણે દેખી લઈએ. વાય રંગસૂત્રની કેટલા જનીનો છે? વાય રંગસૂત્રની કેટલા જનીનો છે? તો કે 231. કાર્યસદ્રશ અંગોનું ઉદાહરણ આલો. કીટકો, પક્ષીઓ અને ચામાચીડિયાની પાક આ કાર્યસદ્રશનું ઉદાહરણ છે. લેમાર્કવાદ કોની સાથે સંકળાયેલ છે? લેમાર્કવાદ કોની સાથે સંકળાયેલ છે? ઉપાર્જિત વારસાના લક્ષણોનો સિદ્ધાંત. ઉપાર્જિત વારસાના લક્ષણોનો સિદ્ધાંત. યુઝ એન્ડ ડિસયુઝ ઓફ ઓર્ગન. યોગ્ય જોડકા મેળો. હાર્ડી વિનબર્ગ આપેલું છે, હાર્ડી વિનબર્ગ આપેલું છે, અને ધ વ્રીસ આપેલું છે, લેમાર્ક આપેલું છે, બરાબર. હાર્ડી વિનબર્ગ, ધ વ્રીસ અને લેમાર્ક. લેમાર્કે શું કીધું છે? લેમાર્કે કીધેલું છે પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ સર્જાય છે, એટલે ત્રીજામાં ક્યુ. એક જ ઓપ્શન છે. હાર્ડી વિનબર્ગ તો તમને ખબર જ છે શું છે, જનીન વિદ્યાનો વસ્તીનો વિકાસ પૂરો પાડે છે, એટલે પહેલામાં આર, બરાબર. એક જ ઓપ્શન છે, ઇઝી. ચલો, કયા રોગમાં ફેફસામાં વાયુકોષ્ઠ અને શ્વાસ વાહિકામાં એકઠું થાય છે? તો જવાબ આવશે ન્યુમોનિયા. શેમાં થશે? ન્યુમોનિયા. સ્પોરોઝોઇડ કયા કોષમાંથી ખોરાક મેળવે છે? સીધું મેલેરિયા ચક્ર કરો તે યકૃત કોષમાંથી, બરાબર. માનવ શરીરની ઊંડી રુધિરવાહિનીમાં રહેલા ફિલારિયા કૃમિ કોના દ્વારા ચૂસાય છે? તો જવાબ આવશે ક્યુલેક્સ ફેટીજન નામનો મચ્છર. યાદ રાખજો, હાથી પગામાં આવશે ક્યુલેક્સ ફેટીજન નામનો મચ્છર. યોગ્ય જોડકા મેળો. ટાઇફોઇડ છે, ટાઇફોઇડ માટે આવશે સાલ્મોનેલા ટાઇફી, એટલે એકમાં આર આવશે. એક જ ઓપ્શન છે, પતી ગયું, બરાબર. બાકીના બધા કરવાના છે, એવું નથી કરવાના. શરદી છે રીનો વાયરસ, મેલેરિયા છે પ્લાઝ્મોડિયમ, ન્યુમોનિયા છે હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા, અને એડ્સ છે HIV. એન્ટીબોડીમાં આપેલા ભાગ એ અને બીને ઓળખો. બી હળવી શૃંખલા છે અને એ છે એન્ટીજન જોડાણ સ્થાન. એ એન્ટીજન જોડાણ સ્થાન અને બી હલકી શૃંખલા છે. જવાબ આવશે ડી. જવાબ શું આવશે? ડી. ચલો નેક્સ્ટ. નીચેના પૈકીની યાદીમાં બેક્ટેરિયા અને ઔદ્યોગિક ઉત્પાદનની નિપજો આપેલી છે. એસ્પરજીલસ નાઇજર, સાઇટ્રિક એસિડ, પહેલામાં એસ. એઝેટોબેક્ટર એસિટી, એસિટિક એસિડ.
એટલે આર, એટલે બીજામાં આવશે આર, એટલે જવાબ આવશે સી. અર્નેસ્ટ ચેન હાવર્ડ ફ્લોરેનો ફાળો આપો. અર્નેસ્ટ ચેન હાવર્ડ ફ્લોરે પેનિસિલિન એન્ટીબાયોટિકની ઉપયોગિતા કરી હતી. જવાબ આવશે એ. બરાબર. ચલો નેક્સ્ટ. ફરીવાર આવ્યું એસ્પરજીલસ નાઇજર સાઇટ્રિક એસિડ. એસ્પરજીલસ નાઇજર સાઇટ્રિક એસિડ. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ બ્યુટેરિક એસિડ, એટલે પહેલામાં આર, બીજામાં એસ. સેક્રોમાઇસિસ સેરેવિસી ઇથેનોલ, ત્રીજામાં પી. બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનું ઊંચું મૂલ્ય ધરાવે છે. બીઓડી શું ધરાવે છે? પાણી વધુ પ્રદૂષિત છે, એટલે બીઓડીની માત્રા આપણે વધારે જરૂર પડે છે. બાયોગેસ પ્લાન્ટમાં કેટલો ખાડો ખોદી શકાય? બરાબર, બાયોગેસ પ્લાન્ટમાં આપણે ખાડો ખોદી શકાય 3 થી 5 મીટર. કેટલો ખાડો ખોદી શકાય? 3 થી 5 મીટર. એક્સ અને વાયની સાચી જોડ પસંદ કરો ફટાફટ. એક્સ અને વાયની સાચી જોડ પસંદ કરો તો માઇકોરાઇઝા શું કરે? ફોસ્ફરસનું શોષણ કરે, એટલે એ અને ડીમાં ક્યુ. નોસ્ટોક અને એના બીના સ્વયંપોષી. રાઇઝોબિયમ છે સિમ્બિકોની વનસ્પતિ, એટલે ચોથામાં આર. બરાબર. નોસ્ટોક એ સ્વયંપોષી નાઇટ્રોજન સ્થાપક છે, એટલે બીજામાં છે એસ, એ જવાબ આવશે એ. પરફેક્ટ. પુનઃસંયોજિત ડીએનએમાં બેક્ટેરિયલ કોષમાં ધકેલાય છે તે પછી કેટલા ડિગ્રી સેલ્સિયસે રાખવામાં આવે છે? હીટ શોક મેથડ 42 ડિગ્રી સેલ્સિયસે. બરાબર. ડીએનએ પોલિમરેઝ એક્ઝોન્યુક્લિયસ ને એન્ડોન્યુક્લિયસ આપેલા છે. ડીએનએ પોલિમરેઝ એક્ઝોન્યુક્લિયસ ને એન્ડોન્યુક્લિયસ આપેલા છે. બરાબર. કયા ડીએનએ પોલિમરેઝ શું કરે? તો કે ડીએનએ પોલિમરેઝ નવી શૃંખલા નિર્માણ કરે, એક્ઝોન્યુક્લિયસ ન્યુક્લિયોટાઇડને દૂર કરે, એન્ડોન્યુક્લિયસ કાપ મૂકે. એટલે ક્યુમાં આવશે 1, એટલે જવાબ આવશે એ. બરાબર. શેમાંથી ટેક પોલિમરેઝ ઉત્સેચક મેળવવામાં આવે છે? શેમાંથી? થર્મસ એક્વેટિકસ, ગરમ પાણીના જરા આર્કી બેક્ટેરિયા. સ્યુડોમુરેની દિવાલ બનેલી છે. માનવ ઇન્સ્યુલમાં કેટલા એમિનો એસિડ છે? 51 એમિનો એસિડ. સૌથી ઇઝી છે. જનીન થેરાપી કયા રોગના નિદાનને સારવાર માટે થાય છે? ન્યુમોનિયા માટે થાય નહીં. બરાબર. એઇડ્સ માટે ના થાય, એટલે કેન્સર. જવાબ આવશે કેન્સર અને પાર્કિન્સન, સિસ્ટિક ફાઇબ્રોસિસ ને રૂમેટોઇડ આર્થરાઇટિસ. આવું લખેલું છે પારજનીની પ્રાણીઓમાં. એક જીવ વિજ્ઞાનીએ જોયું કે જન્મદર આટલો છે. જન્મદરની અંદર તમે દેખો તો કે બી બરાબર 1 સેકન્ડ હું લખી કાઢું છું અહીંયા. બી બરાબર 250, મૃત્યુદર ડી બરાબર 240, સ્થળાંતરિત થયા એટલે બહારથી ઇમિગ્રેશન 20 અને એમિગ્રેશન 30. એટલે આપણે લખીએ બી પ્લસ આઈ માઇનસ ડી પ્લસ ઈ. બી પ્લસ આઈ 250 પ્લસ 20 માઇનસ 240 પ્લસ 30, એટલે 270 માઇનસ 270, એટલે જવાબ આવશે 0. બરાબર. ઓકે. આ ફોર્મ્યુલા ખાસ કરીને યાદ રાખવાનું છે. બહિર્સ્થળાંતર, અંતઃસ્થળાંતર, જન્મદર ને મૃત્યુદર. હર્મિટ કરચલા ધરાવતા મૃદુકાયના કવચ રહેલા શરીર સમુદ્ર ફૂલનો કયો સંબંધ છે? લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. આ તમારે મને જણાવવાનું છે. બરાબર. ચલો નેક્સ્ટ. પરસ્પરતામાં કયા પ્રકારની પારસ્પરિક ક્રિયા હોય છે? આ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. પરસ્પરતા. બરાબર. ચલો. સૌથી ઇઝી આ બધું કરાયેલું જ છે. આપેલામાંથી ચરણ આહાર શૃંખલાનું ઉદાહરણ કયું છે? સૌથી ઇઝી છે ચરણ આહાર શૃંખલા. લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. બરાબર. અને આયુસીના રેડ લિસ્ટ મુજબ કેટલી પ્રજાતિ જાતિનો લોપ થયેલો છે? બરાબર. હું અહીંયા તમને ઓપ્શન આપું છું 784 કે 748. આ તમારે મને જણાવવાનું છે કોમેન્ટ સેક્શન. ફટાફટ કોમેન્ટ કરી નાખો અને મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમારા ફ્રેન્ડ્સ ને કલીગ્સ અને સ્કૂલ ફ્રેન્ડ્સ કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જતા હોય જેથી આ વિડીયોનો મેક્સિમમ લાભ મળે. આગળના 4 વિડીયો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર ગ્રોઈંગ માય યુટ્યુબ ચેનલ.